મારો આ વખતનું અમારું ડ્રાફ્ટ બજેટ 3112.29 કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથેનું આવી રહ્યું છે. અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે. આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે. એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ. ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે. એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે એક બેટર, આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત, અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ, મોર લિવેબલ બનાવી શકીએ. આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે. આ એક નવીન વાત છે. આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે. નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન 12 વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યૂ થાય અલગ અલગ, અને પબ્લિક ડોમેનમાં એના ડેટા જાય કે અમે બજેટને આ 12 સ્ટેજમાં અમે કેટલું કરીને આપ્યું છે. આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રીવિયન્સને પણ ઓડિટ કરવાનું, અમે ગ્રીવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં, કે નાગરિકોને પોતાની ગ્રીવિયન્સનું જે રિડ્રેસલ થયું છે ખરેખર રિડ્રેસલ થયું છે, શું ઘટે છે, અને હાઉ સેટિસ્ફાઈડ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન, એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ. સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું, જેમ કે ઉદાહરણ તરીકે આજે આપણે અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે 27 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે, તો પહેલી વખત 21 સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ. એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે. આખું કોમ્બેટ સ્પોર્ટ્સનું એરિના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું. એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે. અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશનને અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર, જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટે ભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે, રીયુઝ થતો રહે, અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ. એ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે. અમે ફાયરને આખું રિવેમ્પ કર્યું છે, અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છીએ. એમાં પણ મેજર ભરતી છે, સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે. એટલે આ વખતના બજેટમાં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ, અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે વી હેવ સજેસ્ટેડ રિવિઝન્સ. ખાસ કરીને મિલકત મેળામાં વધારો કરાયો છે, ગાર્બેજ ડોર ટુ ડોર કલેક્શન છે એની અંદર વધારો કરાયો છે, અને સાથે સાથે નવો ફાયર ટેક્સ ઉમેરવામાં આવ્યો છે. આની પાછળનું કારણ શું ને વધારાનું ગણિત શું? અમે જે સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ એની માટે વી નીડ ફાઇનાન્સીસ ઓલ્સો. અમે એ તમામ ફાઇનાન્સીસને અમે એક હિસાબ કરતાં અમને એવું લાગે છે કે આ ફાઇનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે, અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે. અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી મલ્ટિપલ ટાઈમ્સ. દેટ ઓલ્સો વી કેન સે એન્ડ વી કેન ગેરંટી, બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશનને અમે પુટઅપ કરી રહ્યા છીએ કે જો ₹1 અમે ટેક્સ વધારીએ છીએ તો ₹3 જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે. ફાયર ટેક્સ જે વસૂલવાની વાત છે, એ આપણે મેં આખું એક બોક્સ આપ્યું છે. 3 પ્રકારના છે. અમારા મિલકત વેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે, અમારા ફાયર ટેક્સ તરીકે એક નવો ટેક્સ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, અને અમારા ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જીસને અમે વધારીએ છીએ. આ 3 ઇમ્પ્લિમેન્ટ અમે બતાવ્યા છે. ફાયર ટેક્સ ગુજરાતમાં અન્ય કોઈ મહાનગરપાલિકામાં લેવાય છે? હાલ અમે સજેસ્ટ કર્યો છે. અમે વી હેવ નોટ યેટ સ્ટડીડ, કેમ કે હજી બધાના બજેટ અમુક તો આવવાના પણ બાકી છે, અમુક આવ્યા છે, અમુક એવું છે. એના ઉપર હજી વિચારણાઓ બધી ચાલુ છે. ઇટ ઇઝ નોટ ડ્રોપ પ્રોજેક્ટ ફોર શ્યોર. 100% કરવું પડે. એટલે જ અમે ફેબ્રિકેટેડને પણ જોગવાઈ છે. આપ જુઓ, અમે એને જોગવાઈ કરી છે કે ફેબ્રિકેટેડ આંગણવાડીઓનું જે બનાવવાનું પ્રીફેબ આવે એ પ્રકારનું કરીને ગમે ત્યાં મેનેજ કરે. જ્યાં પણ જો શહેરો છે, આપને કહું, વન ઓફ ધ લિમિટેશન્સ દેટ વી નો ઇઝ શહેરોમાં જગ્યાઓનો પણ ઘણો અભાવ રહે. આ જગ્યાએ રૂરલમાં બનાવવું હોય તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતનો કોઈક ને કોઈક પ્લોટ મળી રહે. અહીંયા અમારે શોધવાનું છે. દેટ વી આર વર્કિંગ ઓન, અને અમે એ બાબતમાં કમિટેડ છે કે અમારા મકાનો પોતાના હોવા જોઈએ આંગણવાડી. એની માટે આ બજેટમાં જો જોગવાઈ તો જનરલ છે જ, અને નો બડી સ્ટોપ્સ અસ. અમને જમીન મળે ત્યાં ત્યાં નહીં ઉપલબ્ધ થતી હોય ત્યાં કોઈ પણ રીતે ઉપલબ્ધ કરાવીને પણ અમે બનાવીશું. એમાં વી એક્સપ્રેસ અવર કમિટમેન્ટ થશે. એના અમે એના ટેકનિકલી પણ અમે એને ઇવેલ્યુએટ કરીને કઈ રીતે બેસ્ટ એને કરી શકાય. પણ એ પ્રકારનું કરવું તો ડસ્ટ ફ્રી રોડ્સ હોવા જોઈએ. એક વાત યુ ઓલ્સો એગ્રી વિથ મી.
અમે એના 2-4 સોલ્યુશન્સ હજી એ કરી રહ્યા છે ને એ ઉપરાંત એ વિચારે કે રોડ ઉપરથી ડસ્ટ કેમ ઘટાડવું. હા, વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજી એના ઉપર અમે આગળ વધી રહ્યા છીએ. સ્વચ્છ રાજકોટ માટે 1 એપ્રિલથી યુ વિલ સી મેજર કેમ્પેઇન સોર્ટ ઓફ. આ વખતે આપને કહીએ કે અમે પોતે સ્વચ્છતાનું ફોકસ ઉપર એટલે લઈ ગયા કે લિવેબિલિટી ઉપર અમે જ્યારે વાત કરીએ છીએ તો લિવેબિલિટીનો પહેલો ક્રાઇટેરિયા સ્વચ્છતા આવે. એટલા માટે અમે હવે સ્વચ્છતા બાબતમાં યુ વિલ સી મેજર કે અમે એક સિટીઝન સુધી જવા માંગીએ છીએ એ બાબતે કે ભાઈ એટલા માટે તો સુવિધાઓ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે કે ભાઈ કોઈનો કચરો લેવા માટે અમે ઊભા જોવા જોઈએ. અને જો હું તમારા ઘર પર કચરો લઉં છું તો તમારે બહાર નથી નાખવાનો. જ્યારે હું આપણા ઘરમાં રેગ્યુલર ટાઈમે ટાઈમ કચરો લેવા આવું છું તો પછી બહાર ના કરવો જોઈએ કચરો. બીજું, અમે સ્વીપિંગ કરીએ છીએ 2 ટાઈમ કરીએ છીએ તો પછી આપણે એને બગાડવાનું. એટલે એ વ્યૂ ઉપર આપણે જઈ રહ્યા છીએ. તમારા પહેલા પ્રશ્નનો આ જવાબ. આને ઇમ્પ્રૂવ કરવા માટે અમે અમારું હા તો એને એટલે જ હવે અમે કહીએ છીએ ને કે અમે 1 એપ્રિલથી એટલે તો આ બજેટને અમે આ રીતે રજૂ કર્યું છે. આપને અમે આટલું ડિટેલમાં કદાચ પહેલી વખત આપણે આ રીતે બેઠા આવીશું કે અમે એટલા માટે લઈ રહ્યા છીએ. એ પણ ભરતી થાય. ચીફ ફાયર ઓફિસર એ તો આપણા હાથમાં નથી, પણ સર કોઈ આવવા તૈયાર નથી. તો આને લઈને કઈ સરકારમાં દરખાસ્ત નવા હાલ તો અવેલેબલ છે, હાલ છે એમણે. નહીં એમ નહીં સર, પણ એ તો ઇમ્પ્લિમેન્ટ કરશું સર, પણ મેન પાવર નહીં હોય તો ઇમ્પ્લિમેન્ટ શું કામ? નહીં, ભરતી અમે કરીને સિનિયર પોઝિશન્સ કેન બી ફિલ્ડ યાર. જે છે મેજર નોટિસ સિનિયર તો છે, કોઈ સમય ઓર્ડર સરકાર કરી આપશે, થઈ જશે. અત્યારે તો આપણી પાસે છે જ, ખાલી પડશે ત્યારે એનું આગળ પ્લાનિંગ થશે. એટલે ઇમ્પ્લિમેન્ટેશન વિલ બી અમારા હાથમાં કેવું હોય છે કે અમારે નીચેનો સ્ટાફ કરવાનો, એની અમે પ્રોસેસ ફાસ્ટ. અને ફાયરમાં પણ અમે 0 કેઝ્યુલિટી ઉપર અમે જવા જ રહ્યા છીએ ભાઈ. વી ડોન્ટ વોન્ટ ટુ ટોલરેટ એનીથિંગ. સર ટેક્સ ટાર્ગેટ સતત વધે છે, પણ જે ગવર્નમેન્ટ પાસેથી જે રિકવરી જે કરવાની બાકી છે એ રેડ કરો પહોંચી ગઈ પાછી આ વધવાની જ છે સર. તો એના માટેનું કોઈ નક્કર અમે આપને કહીએ કે સરકારના વિભાગો સામે પણ અમે કોર્ટમાં ગયા છીએ. આવું કોઈ વખત આપણે જોયું નહીં હોય. સુપ્રીમ કોર્ટ સુધી અમે લડ્યા છીએ. આઉટકમ નથી આવતું. હા તો આઉટકમ હવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સુધી પહોંચે તો આવે. ઇટ વિલ ટેક ટાઈમ બટ ઇટ વિલ કમ બિકોઝ વી હેવ ફોટ અપ ટિલ ધ હાઈએસ્ટ કોર્ટ ઓફ ધ કન્ટ્રી. આટલું પણ અમે પોતે સરકારી વિભાગો સામે ફાઇટ કર્યા, નોટ જે સરકારી વિભાગ. એટલે આ રીતે થોડું કરી રહ્યા છીએ. અમે કલેક્શનમાં ફોકસ કરીશું. અમે છેલ્લે એક આપને બધાને અમે જી